निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। सर्वेना जीवनની મંગલ કામનાઓ કરતા અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો, સંસ્થાના સંચાલકો તેમજ સ્વયંસેવકો, લાભાર્થીઓ તેમજ દીવની જનતાનો હું દીપલ સોલંકી હાર્દિક સ્વાગત કરું છું। દીવમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ વ્યસન મુક્તિ દિવસની ઉજવણી। દીવમાં સરગમ યુવા મંડળ અને દીવ પ્રશાસનના સહયોગથી દીવ કલેક્ટર ભાનુપ્રભાની અધ્યક્ષતામાં નશામુક્ત દિવસની ઉજવણી CHC ઘોઘલા ખાતે કરવામાં આવી। આ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ દેલવાડા PHCના મેડિકલ ઓફિસર ડોક્ટર કૃપાબેન દેસાઈએ સરગમ યુવા મંડળ દ્વારા કરવામાં આવેલી વ્યસન મુક્તિ કામગીરીને પ્રસ્તુત કરવામાં આવી। વેરાવળથી આવેલા સામાજિક કાર્યકર શ્રી ભગવાનભાઈ સોલંકીએ નશા મુક્તિ વિશે ખાસ સમજૂતી આપી। ત્યારબાદ દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમ અને SP ફૂલ જેલે પિયુષ સાહેબે નશા મુક્ત ભારત અભિયાનના રથને લીલી ઝંડી આપી। આ રથ સમગ્ર દીવ જિલ્લામાં જાગૃતતા ફેલાવશે। પુષ્પગુચ્છ વડે સ્વાગત આપણે સૌ તાળીઓથી વધાવી દઈશું। દ્વિતીય જીવનસાથી મેળામાં અવશ્ય પધારે। થાય છે એના એ પણ ના થવી જોઈએ અને ડ્રગ્સ જે આપણે યુઝ કરી રહ્યા છીએ જે લોકોની માનસિકતાના કારણે એ પણ ના થાય એના માટેનો આ દિવસ સેલિબ્રેટ કરી રહ્યા છીએ આપણે। Mandal was formed on 6 July 1998 and registered under Society Registration Act 1860 and bearing number 2/1998 Diu Union Territory। એટલે કે એક રજિસ્ટ્રેશન કરેલી એક संस्था है। भाई सोलंकी जी, मैं सोमनाथ से आ रहा हूँ। मेरा काम है लोगों को फेंकू बनाता। आप बोले तो फेंकू क्या बना, उन लोगों को बड़ी सोच के बारे में बताऊँ, डेमो भी करूँगा। लेकिन मेरा पूरा दिन का एक दिन का सेमिनार रहता है, लेकिन इस दिन के ये नहीं, तो थोड़ा ही जो मेन बात है वो आपको बताऊँगा। लेकिन किसी को ऐसा लगा कि मुझे व्यसन के बारे में नहीं बताऊँगा, लेकिन व्यसन सिर्फ अभी 2 घंटे में आपको छोड़ना है तो मैं छोड़ा सकता हूँ, लेकिन मेरी बात को आपको फॉलो करना पड़ेगा। सबको करवाने का है ना, तो पहले मुझे एक ही बता दो कि इसी में किसी को अभी व्यसन है कि नहीं, तो अपने आप से जगह पे खड़े होकर यहाँ आ जाइए प्लीज।